મારા ઘરે તો ફ્રેન્ડ્સ બધા પૂછતા જ રહી ગયા કે આટલો ટેસ્ટી છુંદો દિશાથી કઈ રીતે તૈયાર કર્યો છે। ફ્રેન્ડ્સ, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે તડકામાં સૂકવ્યા વગર ફક્ત 4 મિનિટની અંદર કઈ રીતે આટલો ટેસ્ટી છુંદો બનાવીને ઘરે તૈયાર કરી શકીએ છીએ। તો એક સ્પેશિયલ મસાલો બનાવવા માટે 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા મરી અને 5 ચમચી જેટલા મેં મેથીના દાણા એડ કર્યા છે। શરૂઆતમાં અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, અડધી મિનિટ માટે મીડિયમ કરી દેવાની। ફક્ત 1 મિનિટની અંદર સરસ મજાનો મસાલો શેકાઈને તૈયાર થઈ જતો હોય છે। ઠંડુ પડે ત્યારે એને ક્રશ કરી લેવાનો। હવે ફ્રેન્ડ્સ, મેં 1 નંગ કાચી કેરી લીધી છે। આ આपूस કેરી છે। તમે આની જગ્યાએ કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। ઉપરની છાલ દૂર કરી દેવાની અને મોટા કાણાવાળી છીણીની મદદથી આને છીણી લેવાનું છે। જુઓ, સરસ મજાનું છીણ તૈયાર છે। આનો લોંગ વિડીયો હું નીચે રિલેટેડ વિડીયોમાં હું તમને શેર કરી દઈશ પરફેક્ટ માપ અને રીત સાથે ફરીથી। હવે 1 વાટકી ભરીને આપણે આ માપ લઈશું। તો 1 વાટકી ભરીને ફ્રેન્ડ્સ આનું છીણ થયું છે। 1 વાટકી જેટલો ગોળ અને 1 વાટકી ભરીને મેં ખાંડ એડ કરી। આ રેસીપી ફક્ત ગોળથી પણ તમે તૈયાર કરી શકો છો અને ફક્ત ખાંડથી પણ તૈયાર કરી શકાય છે। એકવાર મિક્સ કરી લેવાનું। 2 મિનિટ માટે મેં આને સાઈડમાં મૂકી દીધું હતું। હવે ગેસ આપણે ચાલુ કરીશું। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે 1 મિનિટ માટે તમારે ફાસ્ટ રાખવાની છે અને સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। અને ત્યારબાદ અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને સતત આ રીતે મિક્સ કરી લઈશું। જુઓ, ફક્ત 3-1 મિનિટની અંદર સરસ મજાનો તાર આ રીતે તૈયાર થઈ જતો હોય છે। તો એક તાર બને ત્યાં સુધી તમારે કૂક કરવાનું, તરત જ ગેસ બંધ કરી દેવાનો। હવે 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કર્યું છે અને સંચર પાવડર એડ કર્યો છે। સંચર પાવડર વગર પણ તમે તૈયાર કરી શકો છો। સારી રીતે એકવાર મિક્સ કરી જે આપણે શરૂઆતમાં મસાલો બનાવવા માટે જે આપણે શેકીને રાખ્યું હતું એને મેં ક્રશ કરી દીધું હતું। તો આપણે એ એડ કરીશું અડધી ચમચી જેટલો મસાલો। સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું। જુઓ, ઠંડો થશે ત્યારે સરસ મજાનો ઘટ તૈયાર થઈ જશે।